તો આ સાથે સુરત ખાતે પણ મહાશિવરાત્રિના પર્વની ઉજવણી કરવામાં આવી છે। ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। ભક્તો છે તે ઉમટી પડ્યા છે। મંદિરે દર્શન કરવા માટે ભક્તોનો જમાવડો જોવા મળ્યો છે। તો શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। તો પાલ વિસ્તારના અટલ આશ્રમમાં ભક્તો ઉમટી પડ્યા। મંદિરની બહારથી જ ભક્તોની લાંબી કતાર જોવા મળી છે। તમામ જે શિવાલયો છે તેને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। ગંગાજળ, કાચું દૂધ, દહીં અને શેરડીના રસથી મહાદેવને અભિષેક કરવામાં આવ્યો છે। શિવરાત્રિનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ છે। તો આ સાથે સંવાદદાતા રાબિયા સાલે આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી રાબિયા, મહાશિવરાત્રિનો આ જે પર્વ છે ભક્તોમાં કેટલો ઉત્સાહ છે? વ્યવહારિક છે કે આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ છે। ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જે છે એ શિવાલયો ખાતે ઉમટી પડી છે। હર હર મહાદેવના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા છે અને વહેલી સવારથી પૂજા અર્ચનાનો દોર શરૂ થઈ ગયો છે। હાલ આપણે સુરતના પાલ વિસ્તાર ખાતે આવેલા અટલ આશ્રમ ખાતે છે। અહીંયા દ્રશ્યો બતાવવા માંગીશ આપને। મોટી સંખ્યામાં જે ભક્તો છે મંદિર પરિસરથી, મંદિરના બહારથી, રોડ પરથી જે છે અટલ આશ્રમ ખાતે લાઈનો લગાવી રહ્યા છે। એટલું જ નહીં, ભક્તોની ભારે ભીડ વહેલી સવારથી જે છે અહીંયા જામી રહી છે અને ખાસ કરીને જે તમામ ભક્તો કહો કે તમામ પૂજા અર્ચના કરવા માટે જે મહારાજો દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે એ ખૂબ જ સરસ વ્યવસ્થા અહીંયા જોવા મળે છે। ખાસ કરીને જે મહારાજ અહીંયા છે આપણે એમનેથી વાત કરીને અને એમનું શું કહેવું છે। મહારાજ, આજે કઈ રીતનો મહત્વ અને શું રહેશે, કઈ વ્યવસ્થા? લઘુરુદ્ર યજ્ઞ અને 1100 લીટર ઠંડાઈનો કાર્યક્રમ હમણાં 10 વાગે ઠંડાઈની ઉતરણ શરૂ થશે અને સાંજના 4 વાગ્યાથી રાતના 10 વાગ્યાથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે। 15,000 થી પણ વધારે માણસો ભોજન કરી શકે। બ્લડ કેમ્પ, સર્व निदान कैंप वगैरह कार्यक्रम है। और आज भगवान की लग्न ની सालगिरह છે, એટલે અતિ સુંદર પર્વ છે અને આજ કોઈ પણ શિવાલયમાં જઈને एक पुष्पम, एक बिलीपत्रम, एक लोटा जल की धार हो दयालु રીત કે જે તંત્ર મોલી ફલે, ધર્મ અર્થ કામ અને મોક્ષ મળે એવું આ પર્વ છે। જાણતા અજાણતા પણ કોઈ શિવાલયમાં જઈને બે હાથ જોડી નમન કરી ભગવાનને પોતાના જીવનની સુખ શાંતિ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે અને ભગવાન કરુણાળુ છે જે સાંભળે છે। ભક્તો પણ અહીંયા છે, વાત કરી જાણે આજે કેટલો ઉત્સાહ છે, કેવો માહોલ લાગે છે? આજે તો ઉત્સાહ તો કોઈનો સમાતો જ નથી, એટલો બધો ઉત્સાહ છે। કેમ કે મહાશિવરાત્રી છે, શિવજીનો દિવસ છે આજે તો, અને આ ભારતનું શિવલિંગ જે વિશ્વનું એકમાત્ર છે ત્યાં અમે દર્શન કરીને ધન્યતા અનુભવી છે અને આના દર્શન માત્રથી દરેક મનોકામના પૂર્ણ થાય છે। આપ શું કહેશો, આજે કેવી પૂજા અર્ચના કરવામાં આવશે, કેટલું મહત્વ આજે જલ અભિષેક કરાય, દૂધ ચડાવી, મધ ચડાવાય અને તલ, એટલે આપણું બધું કાર્ય સિદ્ધ થાય। આજે મહાશિવરાત્રી લગ્નની સાલગીરા છે, તો આજનો ખરેખર જરૂર લાભ લેવો જોઈએ। એટલે મહાશિવરાત્રીના આ પાવન પર્વે સુરત ખાતેના જેટલા પણ શિવાલયો છે, આ શિવાલયો હર હર મહાદેવના નાદથી તો ગુંજી ઉઠે છે, પરંતુ મંદિરની અંદર ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડતું હોય છે। એટલી ભીડ હોય છે કે મંદિરની અંદર વ્યવસ્થા કરવા માટે જે છે પોલીસ બંદોબસ્ત પણ કેટલી જગ્યાએ ગોઠવવો પડે છે। ત્યારે આજે મહાશિવરાત્રીના પાવન પર્વે ખૂબ જ સારી રીતે વ્યવસ્થા જે છે એ કરવામાં આવી રહી છે। પૂજા અર્ચના કરવા માટે એક બાદ એક ભક્તો જે છે લાવો પણ લઈ રહ્યા છે। રાબિયા, બિલકુલથી આભાર આપનો। તો શિવાલયોમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। ભક્તોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। પાલ વિસ્તારના અટલ આશ્રમમાં ભક્તો ઉમટી પડ્યા છે, જેમાં મંદિરની બહારથી જ ભક્તોની લાંબી કતાર જોવા મળી છે। શિવ ભગવાનની આરાધના કરવા માટે દૂર દૂરથી ભક્તો છે તે પહોંચી ચૂક્યા છે અને ગંગાજળ, કાચું દૂધ તેમજ દહીંથી મહાદેવને અભિષેક કરવામાં આવી રહ્યો છે। શિવરાત્રિનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ રહેલું છે। હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે। તો પાલ વિસ્તારના અટલ આશ્રમ ખાતે ભક્તો ઉમટી પડ્યા। તો ભક્તોનો જમાવડો જોવા મળ્યો છે। મંદિરથી તમામ જે ભક્તો છે તે મંદિરે પહોંચી રહ્યા છે। ગંગાજળ, કાચું દૂધ, દહીં, પંચામૃતથી ભગવાનને અભિષેક કરાવવામાં આવી રહ્યો છે। શિવજીને અભિષેક કરવામાં આવી રહ્યો છે। તો પાલ વિસ્તારના અટલ આશ્રમ ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। તો
તો મંદિરની બહારથી જ ભક્તો કતારમાં ઊભા છે. શિવની આરાધના કરવા માટે ભક્તો છે તે ઉમટી પડ્યા છે. શિવરાત્રીનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ રહેલું છે. હર હર મહાદેવના નાદથી શિવાલય પણ ગુંજી ઉઠ્યા. પાલ વિસ્તારના અટલ આશ્રમમાં ભક્તો ઉમટી પડ્યા છે. મંદિરની બહારથી જ ભક્તો કતારમાં ઊભા છે. ભગવાન શિવની આરાધના કરવા માટે ભક્તો છે તે બિલીપત્ર ચઢાવશે. ભગવાન શિવને જળાભિષેક કરશે. દેવાધિદેવ મહાદેવનો પર્વ મહાશિવરાત્રી અને શિવાલયોમાં ભક્તોની ભીડ જામી છે. પાલ વિસ્તારના અટલ આશ્રમ ખાતે ભક્તો ઉમટી પડ્યા છે. તો મંદિરની બહારથી જ ભક્તોની લાંબી કતાર જોવા મળી છે. તો શિવરાત્રીનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ રહેલું છે. હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા. પાલ વિસ્તારના અટલ આશ્રમ ખાતે ભક્તોનો જમાવડો જોવા મળ્યો છે. મંદિરની બહારથી જ ભક્તોની લાંબી કતાર જોવા મળી છે. તો ગંગાજળ, કાચું દૂધ, દહીં અને શેરડીના રસથી મહાદેવજીના શિવલિંગને અભિષેક કરાવવામાં આવ્યો છે. મહાશિવરાત્રીનો પર્વ છે અને ભક્તો છે તે ઉમટી પડ્યા.